હમણે અમારા ગામમાં રામમણ બાપુ રમવા આવ્યો. તેમાં ભેરવો જાપે ત્યાં થતો મારો દીકરો. અમારા ગામમાં ભેરવો જાપે ત્યાં થતો ને આ બાજુ તબલા આવી ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ને ભેરવ્યાથી નીકળ્યો. પણ જાપમાં કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે સાલી કૂતરી વિહાણી છે ને કૂતરી મારી દીકરી ભાડીજી ભેરવાડે થઈ વાય તે ભેરવો ભીતર ગામની બદલે સીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાવમાં. એટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામા પીને કહો મને અહીંયા મારી નાખીને કે સાલી બારી મને કૂતરી મારી નાખશે. વહી ગયું. પેલા આવું બધું હતું, પૂરું થઈ ગયું. અમને અમારા બાપુ ધંબા છે ને મારી બાજુ રહે ને દીકરાને કૂતરું કર્યું. ધંબાનો મગજ વહી ગયો, હડકાયું કૂતરું કર્યું. આયા ધંબા લાકડી લઈને બાર એક લાકડી મારી હડકાયા કૂતરાને મારી નાખ્યું. બીજા 500 હાદા કૂતરા હોતા હતા. ધંબાએ પાંચે પાંચ મારી નાખ્યા. ધંબા હા હડકાને તમે ભલે મારી નાખ્યું પણ હાદાને તમે શું લાવ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે બોલો પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે. મેં મારા દીકરાને મેં બાપુ સાયકલ લઈ આપી, નાની નાની એવી સાયકલ, નાનો એવો 13 વર્ષનો છે. મેં નાની સાયકલ લઈ આપી. પછી સાયકલમાં હું ખુદ બેઠો. પછી મેં કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમને દુઃખ લાગશે. મેં કીધું નહીં લાગે બેટા બોલ, હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુ ચર મને આ કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે કે ને બાપને મહિષાસુર કીધો અને હું લાગુ છું. ખોટું બોલતું બિચારો દીકરાને ખોટું ન હોય શોધ તે. હા આ દુનિયામાં શું લેવા માણસ આવે છે કોઈ દી કોઈને ખબર નથી પડી. જોજો આમાં એક પણ માણે એમ કે હું મારી માટે આવ્યો તો તારો ગુલામ થઈ જાય. આ દુનિયામાં આપણે આપણા માટે કોકના માટે જ આવી છે. હવે જો હું ડાયરા કરવા જો બાપુ ડાયરો કર્યો, પૈસા આવ્યા ઘરે પાછો ડાયરામાં આવ્યો, ડાયરો કર્યો પૈસા આપ્યા ઘરે આપ્યા, પાછો ડાયરામાં આવ્યો. હું તો ઘરે ખાતો નથી બાપુ. તો પૈસા ઘરે શું લેવા મને ખબર નથી પડતી. હું કોણ છું, શું લેવા આવ્યો છું? પૈસા આપીને બહાર બી જાઉં આ કેવું ખબર પડે? હું કોને મારો કોઈ શોખ, મારી કોઈ ઈચ્છા પૂરી કરવાની જ નહીં. મારા કોકની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો. આ સંતો મન તો બાપુ તમે શું લેવા આવ્યો? તમારા માટે આવ્યો છો, તમે કોકના માટે બતો તમારું છે શું? આ દુનિયામાં કોઈ પણ માણસ આવ્યો પોતાને બીજા માટે જ આવ્યો. પોતાના માટે એક પણ કામ, એક પણ શોખ પૂરો કરી શકતો નથી. માત્ર એક જ શોખ પૂરો થાય ભક્તિ. બાકી બીજો કોઈ તમે શોખ પૂરો કરી શકો નહીં. ભક્તિ તમારા આગવી છે, એ તમે મનમાં કરી શકો. હા નક્કી મેળ ન પડે. મને ખબર પડી જઈ. એક પત્નીના પતિને કીધું હતું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હખણી રહે. અરે કાંઈ રહેવું નથી, હકડી રહે બેટા. જે ગોથા મારે તે બંધ કરતું હકડા રહો જીવનમાં, બાકી કઈ છે નહીં. આ મારા મિત્ર છે ભરતસિંહ બાપુ. બાપુ છે 24 કલાકમાં જાય રહ્યો. શું કરવા? મારે કંઈક માથેકૂટ થાય તો બાપુ મારે ઉતરાય. બાપુ ઉતરો બાપુ, જાઓ વિંધી જાઓ, પાડ્યો થઈ જાઓ. દાખલા છે એમને પૂછો છે જ તે. એમને હમણાં ને ગાડીમાં બાપુ ગાડી કૂતરું મેં નીકળું હમણાં ગાડીમાં. એટલે હું કીધું ભરતજી ધ્યાન રાખો, કૂતરું મરી ગયું ધ્યાન રાખો. મને કે ચિંતા ન કરો, આપણે ગરુડિયાને બિસ્કિટ ખવડાવી દઈશું. ભરતજી આપણને કોઈક મારી નાખે, આપણા ઘરે જઈને કોઈક એક લો બિસ્કિટ ખાઓ. આપણા છોકરા બિસ્કિટ ખાય કે ના ન ખાય, અફસોસ કરો જીવનમાં. દુનિયાથી અફસોસ બીજું કે છે બાકી જય સીતારામ. પણ મેં કોઈ બાપુ જ્ઞાનની વાતો કરીને પણ આજે કાદી સાધુ સંતો બેઠા છે બધા. બહુ મોટી વાત છે. સાધુ સંતો સામે બોલવાનું, ઘણા બધા જ્ઞાની માણસો બેઠા છે. જ્ઞાનની વાત એટલા માટે કરતો હતી કે મારામાં ખુદમાં જ્ઞાન નથી. મને ખબર નથી શું જ્ઞાન કહેવાય. હું જે બોલું છું એ શું બોલતો મને ખુદને ખબર નથી. દુનિયા એવું ને બાપુ એવું કંઈ ચક્ર ચાલી રહ્યું છે. માણસો ડાયરો સાંભળવું ઓછું આવે છે, ભૂલ કાઢવું વધુ આવે છે. ત્યાં મારો દીકરો ચાલે ભૂલ કાઢે પકડી લઈને આપણે સીધી ટીઓ મૂકી દેવાની. કોકનું મૂળ કાઢી નાખો, કોકનું નખો જ કાઢી નાખો. બીજી કોઈ વાત નહીં. કલાકાર આવે તો મજા વાય હાથ ધોઈને પડી જાય. બીક લાગે છે ટૂંકમાં, મરી જવાનું એવું નહીં. આખો દી ફોન આવે, કેમ બોલ્યા અમારા વિશે આવું? એટલે બાપા ભૂલ થઈ જાય અમારી, હવે નહીં બોલી બાપા. પત્રકારની મૂકો ને મારે રોજ ફોન કરે. એટલા બધા ફોન આવે બાપા. ફોન સ્વિચ ઓફ કરવો પડે. દાખલા છે કલાકારના. કારણ કે 1 કલાક બોલશે કોઈ કલાકાર, સંત મંત કે રાજકારણ, એકાદી ભૂલ તો થવાની છે. પકડી લે મારા દીકરા. અને જો સાહેબ એ મને ખબર છે ફોન આલતુ ફાલતુ એવા માણસો ફોન ન કરતા હોય. જો કોણ ફોન ન કરે બાપુ? એક બિઝનેસમેન કોઈ ફોન નહીં કરે, એની પાસે ધંધો છે શાંતિથી. એ કોઈ કલાકારને ફોન નહીં કરે. એક મોટો ડોન છે ને એ કોઈ કલાકારને ફોન નહીં કરે. ખબર કે લેવલવાળા માણસોને બજાય. એક અધિકારી છે કોઈ ફોન નહીં કરે ગવર્મેન્ટ.
આ ફોન કોણ કરે છે બાપુ ખબર છે? જેના ખેતરમાં 3 મણ ઘઉં ન થતા ની મારા દીકરા પત્ર કાઢે આપણે. 3 મણ ઘઉં નતા એ જ બધા ફોન કરે, ભાઈ ધ્યાન રાખજો બોલવામાં. લે બાપા મહેરબાની કરો. એવું છે બાપુ. એટલે એક ડર લાગ્યા કરે છે. અને હવે હું લગભગ જોઉં છું મારા પરિવાર માથે કરું છું, મારા બાપુજી માથે કહું છું. મને કોઈના માથે વિશ્વાસ નથી હવે, મારા બાપ સિવાય બીજા બાપ માથે મને જરાય ભરોસો નથી આવતો. આપણો ગમે ત્યારે કાંટલો પકડી લે. અને મારા બાપુ મારું કંઈ નથી કરી લેવાની મને ખબર છે, કારણ કે અહીંયા છે જ નહીં હાજરમાં. હું ગમે બોલી નાખું. મેં બાપુ અહીંયા કલાકાર થયું પહેલાં મેં ઘંટી હાંકી છે, એ પહેલાં મેં કડિયા કામ કર્યું છે, એ પહેલાં મેં મોટી 200 કિલોની ગુણો ઉપાડી ખતરામાં પાટિયામાં કરીને ચડેલું, બધા મહેનત કરી છે મેં. એ પહેલાં બાપુ એવો ધંધો કરતો કે મોરબીમાં એવું પહેલાં ઉભર્યું હતું કે જે કાળી બિલાડી લાવશે ને એના 3 લાખ રૂપિયા રિટર્ન આવ્યું હતું. તે વળી મારા મિત્ર ભરતમાં મેં ફોન કર્યો, હું તો અમદાવાદ મોઢવાણા, તો ભરતમાં કાળી બિલાડી ગોતો ફટાફટ 3 લાખ રૂપિયા આપે મોરબીમાં. તે ભરતમાં કાળી બિલાડી ગોઈતી જડી, મને આ જડીને મેં સામે ફોન કર્યો, કાળી બિલાડી જડી જઈશે કેમ ન ચાલે? મેં તો એની માથે કંકુ નાખો, કે કંકુ કાળું થાય તો બિલાડી હાચી. બીજું મારા કંકુ નાખો તે મારા જે કંકુ નાખ્યું, બીજું કંકુ કાળું થયું, મને કે ના બિલાડી લાલ થઈ જઈ. અને પછી બહાર નીકળીને આખું ગામ મારવા થયું કે કોને બિલાડીને છરીયું મારી. બાપા કોઈને પધરા બાપુ પધારો જય રામાપી. હા એટલે બહુ ધંધા કર્યા. એ પહેલા કંઈક નીકળ્યું બાપુને પધરાવા દો, હું ત્યાં સુધી કદી બાપુ લાઈન ગયેલો મારા ભગવાનની માતાજી હોય. ગાવડું બોલી જ નહીં, આપ લોકો જોક સાંભળવા આવે, આપણું ગાવડું સાંભળવા આવતું નથી. હું એ થાકી ગયો, તમે થાકી ગયા, ખબર ન પડે વસ્તુ થાક બહુ લાગે. એ મેં ખાઈ જોયું છે બાપુ. પણ ચોમાસું છે સાહેબ, ચોમાસામાં 3 વસ્તુ મોડી પડી જાય: કલાકાર, કડિયા, ત્રીજું શું નથી ખબર? દાવડિયા સાહેબ. કલાકાર, કેરી અને કડિયા 3 મોડા પડી જાય. કલાકારો ને સાહેબ ક્યાં નબળા પડી જાય પ્રોગ્રામનો. એટલે ચોમાસામાં પ્રોગ્રામ હોય જ નહીં. બાપ દે કરતો ચાથી પ્રોગ્રામ કરે, હોય જ નહીં. કડિયા દારૂ ચડ્યા સીધા બિચારા, કામ ન હોય ને. અને કેરીમાં ચાંદા પડી જાય. ચોમાસાને 3 તફાવત છે. અને ઘણા ટાઈમે પ્રોગ્રામ કર્યો બાપુ, 20 દિવસ તો થઈ ગયા. ચોમાસામાં કોઈ પ્રોગ્રામ તૈયાર નથી, અને હોય એમાં કશું હોય નહીં, મફત ન હોય. હાજુ નથી ચડી. હા પછી અમે શું કહી ખબર છે કે સાહેબ એમ થયું કે જગ્યામાં આનંદ કરાવવા માટે જઈ. અરે ભણના દીકરાઓ આટલા સુધી ક્યાંય ગયા તમે? તમને અત્યારે આનંદ કરવાનું હોય ગયું? ખોટી વાત છે. છેલ્લે અરે અમારી કલાકારની ટેવ હોય જ છે. અમે ગમે છે એક ચોખ્ખી વાત કરી, ગમે પણ જઈને અમે એક વાત તો ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે ન કરી અહીંયા શું લેવા આવી છે? ધંધો આનંદ ઘરે કરવાનો. ખોટી વાત છે. પણ બાપુ હમણાં મને મારા દીકરાએ કીધું બાપુ મોબાઈલ લઈ લો, આઈફોન. કીધું બેટા મને આવડતું નથી. એ કે એન્ટ્રી પડી જાય બાપુ, પાસે રાખશું ને તો તમારી એન્ટ્રી પડશે. કીધું એન્ટ્રી બેટા, કીધું એન્ટ્રી તો પડે પણ એ હાથમાંથી પડે એટલે તારા બાપ 1.5 લાખનો પડે. કીધું હો સીધો, એટલો મોંઘો આવે. લેવરાયો. હવે એમાં કોઈક સિરી કરીને આવે છે, હે સિરી એમ બોલો ને, કોલિંગ ધ ભરતજી, તો એ લાગી જાય. હવે આ સિરી મને સમજતી જ નથી. હું કોણ કે હે સિરી, તો મને કે હે કમા ઘોડે કરે. હું કમાઈને હરકત લાગી છે, કમા ના સમજતા છે સિરી મને ના સમજ. બાપુએ મને કીધું કે આ વાત કરજો, એટલા માટે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એ તમારા માટે કામ નહીં છે. અમે 3-4 વાર હમણાં કરી વાત, પણ છતાંય કીધું. એક ભાઈ મને બહુ સારી વાત કરી હતી. મને કે અગુબા તમે આ 2 લાખના ફોન રાખો છો, એટલા દાગીના પહેરો છો, ફોર્ચ્યુનર ગાડી રાખો છો, આ સીન નાખવાનું કારણ શું? દેખાવ કરો છો? મેં તો એવું નથી ભાઈ, આ સીન નથી નાખતા. તમારા માટે પણ આ વસ્તુ મહત્વની છે. તો કેમ પહેરો છો? મેં તું જ્યારે મહાભારતનો યુદ્ધ થવાને 5 દિવસની વાર હતી કુરુક્ષેત્રના મેદાનમાં, કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે હાલો એક આપણે કામ કરી, એક વખત બધાને મનાવી લઈએ. જો માની જાય તો યુદ્ધ ન થાય, આપણે બધા બચી જાય માણસો. એમ ભગવાન રોજ બધાને મનાવવા જાય, પાછા આવે, મનાવવા જાય, પાછા આવે. એક દિવસ થોડી વાર લાગી એટલે મિત્રો ઘરે ગયા. ભગવાન ક્યાં છે? તૈયાર થાય છે. અડધો કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક થઈ ગયા, પણ ભગવાન બહાર નીકળે નહીં. એમાં નીકળ્યા થોડી વાર પછી કૃષ્ણ ભગવાન, પણ મોંઘો મુગટ પહેરેલો, મોંઘી વીંટીઓ પહેરેલી,
મોંઘા મોંઘી મોજડી ભરેલી, મોંઘામાં મોંઘા કપડાં પહેરેલા નીકળ્યા. મિત્રએ પૂછ્યું એમને કે ભગવાન આટલું કિંમતી વસ્તુ પહેરવાનું કારણ શું? આજે આપણે તો રોજ જઈશું, તમે આટલા કિંમતી કપડાં કોઈ પહેર્યા નથી, આજ આટલા બધા કિંમતી કપડાં આટલા બધા ઘરેણા પહેરવાનું કારણ શું? ત્યારે ભગવાને કીધું કે આજ આપણે દુર્યોધનના ઘરે જઈશું. એ મારી અંદર શું છે નહીં જોવે, મારી બહાર શું છે જોવાનો છે. હા, એટલે આ પહેરવાનું કરવા કારણ એ છે એટલા બધા દુનિયામાં એટલા બધા દુર્યોધનો રખડે છે, એ હકાબાની અંદર શું નથી જોવાના, એની બહાર શું છે એ જોવાના છે. અને દેખાવ તો બધા કરજો, જો બજારમાં આલું હોય દેખાવ કરો. મને ખબર છે હમણાં બાપુ અલટો લઈ લઉં અને એક જોડી સાદા કપડાં પહેરી લઉં અને નીકળું, બોલો મને 10,000 રૂપિયાનું આપ્યું નથી. આ તો જોઈને તરતી કે જો 20,000માં તો નહીં જ આવ્યા. પાકા પાયે દુનિયામાં દેખાવ સિવાય કઈ છે. આગળ આવવું હોય કોકના બોજ મારી દેવું દેખાવ કરો, ફટાફટ પતી જાય. મને ખબર પડી જશે, દુનિયાને ઓળખી જોઉં સાહેબ, સમજ્યા? એટલે રવિ સાઉન્ડ બહુ સારું સાઉન્ડ સાહેબ. તળના ગુજરાતથી વધાવો સાઉન્ડને. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે બાપુ. આ પહેલા નંબરનું કયું છે મને કોઈથી ખબર નથી, પણ બીજા નંબરનું સાઉન્ડ હોય તો રવિ સાઉન્ડ હારામાં સારું સાઉન્ડ છે. વાહ શાબાશ. એટલે બાપુ અમને મારે અમેરિકા જવાના વિઝા લેવા માટે પેલા ફિંગરપ્રિન્ટ દેવા પડે. હું બોમ્બે ગયો હતો. હું કેટલો અભણ માણસ બાપુ તમે જોજો, હું ઘણી વારમાં ભૂલી જાઉં છું. અંગ્રેજી મને આવડતું જ નથી, એટલે મને શીખડાયું કે તમે અંદર જઈશો તમને પૂછશે કયા વિઝા છે, તમારે શું કહેવાનું? P3. સારું અંદર જોઈને બાપુ હું ભૂલી વધ્યો. મને કે કયા વિઝા છે? બધું MP3. મને કે સાલા ડફોર MP3 નહીં P3 છે. મને ચા ખબર છે હિન્દીમાં મારે બોલવાનું કોઈ વાત મહેરબાની કરવો પડતો. કઈ વાંધો નહીં, જઈશું જીવનમાં. કારણ કે પછી આ જેને મારો પ્રોગ્રામ ગોઠવો છે અમેરિકામાં, એનો ફોન આવ્યો. મને કે ગુભા કયા તમને પ્લાન બુક કરાવું? ઇન્ડિગોમાં? નહીં, ઇન્ડિગોમાં ન પહેલા તમે કીધું, તમે મારી વાયડી જુઓ તો એને બીજું કોઈ પ્લાન કરો, પણ ઇન્ડિગોમાં હું નહીં, બહુ મને ફાવતું. કે કંઈ વાંધો નહીં. પછી મેં બીજું પ્લાન કરાવ્યું. પછી મને વિચાર આવ્યો, એવો જવાબ આપ્યો પછી કે સારું મને તો એકથી સકડામાં ફાવતું હતું, અત્યારે ઇન્ડિગો મને કેમ ન ફાવતું એ ખબર ન પડતી. આને કહેવાય સુખ. જેમ આગળ વધતા જાઓ નીચેની વસ્તુ તમે ન કરો. હું કહું આ ઊંચાઈ જાય પછી પાછા આવતા નહીં કોઈ. હા પણ ધ્યાન રાખવાનું આપણે ક્યાં હતા ને કે ઉલીને જો પડ્યા ને બેખા થઈ જાય છે એમ. કારણ કે આ જસદણ મારી માટે બહુ મહત્વનું. મેં એક પ્રોગ્રામ કર્યો તો હું ઘણી વાર કીધું છે, પણ ફરી વાર કીધું, તમે સાંભળેલો જોક છે. જસદણમાં જ તે શિવરાજપરા એટલા છે ને, અહીંયા જ છે. અહીંયા પ્રોગ્રામ રાખ્યો તો મારો કે અગુભાઈ પ્રોગ્રામ કરવાનો, બોલો પૈસા બોલો. મામા ડેર જોતો. મેં કીધું શું કે કેટલા પૈસા લઈશું? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે ગુભા, કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું હવા 2 લાખ આપજો. મને કે ગુભા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? મેં કીધું કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવા 2 લાખ રૂપિયા? હવા 2 લાખ રૂપિયા. મેં તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશો. એટલું ગુભા તમે કૂતરાનું માન રાખો, કાંઈ વાંધો નથી. ટૂંકમાં મેં કૂતરા લઈ તો લીધા જ. તમે જોયું અમે કોઈનું મુકતા તો સી જ નહીં. કૂતરાનું તો કૂતરાનું નિષ્ઠા જુઓ તમે, ખાલી નિષ્ઠા જુઓ તો મજા આવશે. કલાકાર છે મુકતા નથી કોઈનું. 51,000 રૂપિયા નક્કી કર્યા. હું વળી જો પ્રોગ્રામમાં શિવરાજપુરા સ્ટેજ માથે બેઠો તો મારી સામે સારા પાઘડ બેલા 2 કૂતરા બેઠે. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે? બીજો કૂતરો કે હું આને સારી રીતે ઓળખું છું. કે આ કોણ છે કાળો કાળો માણસ? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો યા સાલો. પછી મને 50,000 રૂપિયા આપ્યા હતી. પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવ્યો, ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવાર એવું બાજુ બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કીધું કૂતરાનું ખાઈ ગયું એટલે તારો બાપ. કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું બને સાહેબ, ને કે તમારા સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. રાતે બાપુ 3 વાગ્યે પ્રોગ્રામ પૂરો થયો, 2-3 વાગ્યે મને બહુ ભૂખ લાગી હતી. પણ એટલે કંઈક હોટલ તો આવી નહીં, રસ્તો સિંગલપટ્ટી હતો, પણ એક આશ્રમ આવ્યો આવો વચમાં. ભરતજીને કીધું રાખો ગાડી ઊભી, બાપુ આપણને ઓળખતા હશે, આયા કંઈક જમવાનું હશે. રાતે ઊભી રાખી, બાપુ બહાર આવ્યા. મને કહ્યું તમે ક્યાંથી? કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 3 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો? કીધું કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું છે ગુભા. આ રોટલા સવારે કૂતરાને નાખવાના હતા, તમે વહેલા આવી ગયા તો તમને આપી દીધા.
હા પછી મેં નક્કી હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું, કારણ કે આવા 4-5 પ્રોગ્રામ કરું થારો મને તો હડકવા હાલે. આવા 2-3 કલાકનું બેડકા બોલો હાવ હાવ કરીને નહીં. પછી મહેસાણા પ્રોગ્રામ આવ્યો હતો, મહેસાણા અસો એ તો બાપુ કૂતરાનો પ્રોગ્રામ મહેસાણા. અહીંયા જો ખતરનાક માણસો હતા બધા. કૂતરાનો પ્રોગ્રામ હતો, સારું કામે સારું હતું, કંઈક ધર્મનું કામ છે ને, કૂતરાનું કોને તે ધ્યાન રાખે. આ સારા કાર્ય છે, કૂતરાને ખવડાવવું, ગાયુંને પક્ષીને સારા કાર્ય છે, કરી શકતો. તે અહીંયા મને બોલાયા પ્રોગ્રામમાં, કૂતરાનો પ્રોગ્રામ છે, કુપા શ્વાનનો પ્રોગ્રામ. હું જો તે મને કે કૂતરાનું ગીત ગાવ. એવું કૂતરાનું ગીત જ ન હોય, કેવી વાત કરો. મને કે પ્રસંગ જ કૂતરાનો છે, કુપા કૂતરાનો જ પ્રસંગ છે, ગાવું જ પડશે. પણ મેં કૂતરાનું ગીત જ બન્યું, કીધું શું વાત કરો. ભગવાનનું કહું કહું, સંતો મંતનું કહું, કૂતરાનું ગીત હોય કીધું ગાવું જ પડશે. બધો કદાચ ખોડિયારમાંનો પ્રોગ્રામ તો એમ કહું કે માવતર મળ્યો તો ખોડિયારમાં મળજો, માવતર મળ્યો તો મેળીમાં મળજો. કૂતરાનું શું કહેવું, માવતર મળે તો કૂતરા મળે કહેવાય નહીં ચાલુ, નક્કી આપણે ખોટું કહી નાખીએ. કોઈ વાત તે મેં ન ખાધો નહીં, કીધું આ ધંધો સારો ન કરો છે એમાંથી એ શું હે. કારણ કે આ એવો અદભુત આશ્રમ છે. અને બધાને કહું, બાપુ મને એકવાર અમે જમવા બેઠા હતા, બાપુ સામે બેઠા, હું કહી દઉં, મને હું ભાડું એટલે કહી દઉં. અમે બાપુ જમવા બેઠા હતા અને જમવાનું આવી ગયું થાળીમાં, બધું શાક રોટલી બધું. પછી બાપુ કે મંત્ર બોલતા હતા. બાપુ શું કરો કે બેટા મંત્ર બોલું. મને કે તારે નથી બોલવા? કીધું નહીં. કાં? કીધું બાપુ મારા બાપુ કહેતા ખાવાનું પડ્યું ને તને ખાઈ લેવાય, મંત્ર ન બોલાય. મંત્ર ક્યારે બોલાય? સીધી ખાવાનું હોય ને ઘરમાં તારે ઓમ ઓમ હામું પડ્યું ઉપાડ લો અબસાર, મંત્ર શું બોલે? ખાઈ જ લેવાય. પછી લોકો બાપુ બંધ કરી દીધા છે, ખબર નથી. મંત્ર શું? મંત્ર શું વસ્તુ છે? પ્રાપ્ત કરવાની વસ્તુ છે. મંત્ર ક્યારે બોલવો પડે? કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરો ત્યારે મંત્ર બોલાય. પ્રાપ્ત તો થઈ ગયું તો શાક રોટલી, પછી મંત્રની પથારી પેલું છે, કઈ લેવાનું ડોકાતું આપણે બોલ્યા, કઈ વાત નહીં, બોલો. દુઃખની વાત છે. હૈયાના હેતથી કરો જો આકલો ઢીંગલો ધૂણે ચિત્રા તણો. હાથ અને નાદથી દુનિયા, નાદથી આ દુનિયા હાલે છે. નાદ અને હાથ શું તમને એક તફાવત સમજાવું. નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય? કોઈ વિદ્વાન માણસ તમે પૂછો કે નાદ અને હાથ શું, એટલે 2 કલાક લેશે તમને સમજાવવામાં. હું તમને એક જ 30 સેકન્ડમાં સમજાવી દઉં કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય. હાથ કોને કહેવાય? તમે ઘરમાં બેઠા હોય, કૂતરું આવે ઓસરીમાં અને થાળીમાંથી રોટલી ઉપાડે અને તમકો હડ, આને હાથ કહેવાય. ધીમું કરીને બોલો, અંદરથી ન આવે, હડ કો એટલે હાથ કહેવાય. પણ નાદ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલીમાં તમે જાતા હોય, અમાસની રાત હોય અને આવડો મોટો કાર્યો ગુજરો, તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો આને નાદ કહેવાય. અંદરથી આવે બીકમાં. નાદ હંમેશા અંદરથી આવે, કા બીકમાં આવે, કા ભક્તિમાં આવે. એ સિવાય નાદ આવતો નથી. જય સીતારામ.